નમસ્કાર। આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે પરશુરામ જયંતિ, અક્ષય તૃતીયા અને 38 એવા ત્રિવેણી સંગમથી નામથી ઓળખાતો આપણો તહેવાર એ ભગવાન પરશુરામની યાદમાં મનાવવામાં આવે છે। પરશુરામ ભગવાન એ આપણા 7 ચિરંજીવીઓમાં એમનું સ્થાન છે। પરશુરામની પેઢી વિશે વાત કરીએ તો બ્રહ્મા સૃષ્ટિના સર્જના બ્રહ્માના માનસ પુત્ર ભૃગુ ઋષિના પુત્ર ચવન ઋષિના પુત્ર ઋષિ એમના પુત્ર જમદગ્નિ અને જમદગ્નિના પુત્ર પરશુરામ થાય। પરશુરામને પણ બીજા 3 ભાઈઓ નાના હતા। પરશુરામ ભગવાનના પિતા જમદગ્નિ ઋષિ એક દિવસ યજ્ઞ કરતા હતા અને તે યજ્ઞની અંદર એમનો જે આશ્રમ હતો ત્યાં આગળ સહસ્ત્ર અર્જુન નામનો એક રાજા આવે છે। જમદગ્નિ ઋષિ એમનું બહુ ભવ્ય સ્વાગત કરે છે અને આખી સેનાને જમાડે છે ને, પણ જમદગ્નિ ઋષિ જોડે એક બહુ મહત્ત્વની વસ્તુ હતી, એથી કામધેનુ ગાય। એ કામધેનુ ગાય જોઈ અને એનો જે પ્રભાવ છે દૂધનો, અવિરત દૂધ વહેતું, આવો પ્રભાવ જોઈ અને જમદગ્નિની ગાય એ સહસ્ત્ર અર્જુન નામનો જે પર્સન છે રાજા એ માગે છે, એટલે એના બે વચ્ચે અણબનાવ બને છે અને પછી બહુ મોટી ઘટના બને છે ને પછી તે એટલામાં એ ઘટના પૂરી થાય ને એનો બદલો લેવા માટે બીજી વાર જ્યારે સહસ્ત્ર અર્જુન આવે છે, જ્યારે જમદગ્નિ ઋષિ ધ્યાનમગ્ન હોય છે એ સમયે એમની હત્યા કરવામાં આવે છે। હત્યા પછી પરશુરામ ભગવાન એમનો બદલાની ભાવના લઈને એવો સંકલ્પ લે છે, આ પૃથ્વી પર 21 વખત નિક્ષત્રિય કરીશ, એટલે ક્ષત્રિયોનો નાશ કરીશ એવો સંકલ્પ સાથે આગળ વધે છે। અહીંયા એક સમજવાની બાબત એ છે કે 21 વખત ક્ષત્રિયોનો નાશ થયો મતલબ એવું નથી કે પૃથ્વી પરથી આખા પૃથ્વી જાતિ પરથી ક્ષત્રિયોનો નામશેષ થયા। જે અધર્મ, અનીતિ, અસત્ય અને અવ્યવહારુ વર્તન કરતા હતા એવા જ ક્ષત્રિયોનો નાશ કરવામાં આવ્યો હતો। એવું હોત તો પરશુરામના સમયમાં દશરથ રાજા થઈ ગયા, તો દશરથ રાજાને કશું નથી થયું। તો આવી ગેરમાન્યતા આપણે બહાર આવીએ, એવું નથી। અસત્ય, અધર્મના, અનીતિના રસ્તે ચાલનારા ક્ષત્રિયોનો જ નાશ કરે તો આ એક ઘટના આપણે બહુ મહત્ત્વની છે। આગળ જતાં પરશુરામે ભગવાન રામની સાથે મુલાકાત થાય છે, એ જે આપણે જે ઘટના જાણીએ છીએ કે સીતાજીના સ્વયંવરમાં આવ્યા હતા અને બેની વચ્ચે બોલાચાલ થયેલી, એવી કોઈ ઘટનાનું સ્થાન નથી। જ્યારે રામ ભગવાન મેરેજ કરી અને બધા પાછળ જતા હોય છે ત્યારે વચ્ચે જ તે મુલાકાત થાય છે પરશુરામ સાથે, અને પરશુરામ ભગવાનને ખબર પડે છે કે મારો જે સમયગાળો છે હવે પૂરો થયો છે અને હવે આ પૃથ્વી ઉપર એવું કોઈ પર્સન આવ્યો છે જે એની ધુરા